શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં આચાર્યના ચાર્જ બાબત એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે। 6 જૂન 2024ના આ સત્તાવાર આદેશથી 17 જાન્યુઆરીનો જૂનો પરિપત્ર કાયમ માટે રદ કરી દેવાયો છે। હવે શાળાઓમાં મુખ્ય શિક્ષક એટલે કે આચાર્યશ્રીનો ચાર્જ લેવા માટે બિલકુલ નવા નિયમો આવી ગયા છે। નવા નિયમો મુજબ જો તમારી શાળામાં મહેકમ ન હોય તો સૌથી સિનિયર શિક્ષકે ફરજિયાત ચાર્જ લેવો જ પડશે। અને સાંભળો, જો તમે ચાર્જ લેવાની ના પાડી અને કારણ યોગ્ય ન લાગ્યું તો સીધી 100 કોષ નોટિસ મળશે અને શિસ્ત વિષયક કાર્યવાહી થઈ શકે છે। એટલું જ નહીં, 50 અને 55 વર્ષની વયે થતી નોકરીની સમીક્ષામાં આ નેગેટિવ પોઈન્ટ તમારી આખી સર્વિસ બુક બગાડી શકે છે। જો તમે 2 શાળા સંભાળશો તો સોમથી બુધ મૂળ શાળામાં અને ગુરુથી શનિ ચાર્જવાળી શાળામાં હાજર રહેવું પડશે। અને હા, આના બદલામાં તમને વધારાનું ચાર્જ એલાઉન્સ મળશે અને જો અંતર 8 કિલોમીટરથી વધુ હશે તો વાહન ભથ્થું પણ રોકડું મળશે। સરકારે દિવ્યાંગ શિક્ષકોને મોટી રાહત આપી છે। તેઓ ઈચ્છે તો લેખિતમાં ના પાડી શકે છે, તેમની સામે કોઈ પગલાં નહીં લેવાય। પરંતુ યાદ રાખજો, આ આખી સિન્યુરિટી માત્ર આચાર્યના ચાર્જ પૂરતી જ છે। બદલી કે બઢતીમાં આનો કોઈ લાભ નહીં મળે। આ પરિપત્રની ઓફિશિયલ કોપી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલી છે। ટેલિગ્રામ ચેનલની લિંક બાયોમાં છે। તમને શું લાગે છે કે આ પરિપત્રના તમામ નિયમો યોગ્ય છે? તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। થેન્ક યુ વેરી મચ।